નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું યુકે એરપોર્ટ પર રત્ન કલાકાર સાથે બનેલી ઘટના પર. થોડા વર્ષો પહેલાની આ વાત છે. સુરતના જૂના હીરા બજારમાં સવારનો સમય હંમેશા થોડો અલગ જ હોય છે. બહારથી જોનારને માત્ર દુકાનો, કાચની પેટીઓ, ગણતરી કરતા વેપારીઓ અને નાના નાના પેકેટમાં બંધ ચમકતા હીરા દેખાય. પરંતુ એ ચમકની પાછળ કેટલાય માણસોના વર્ષોનો પરસેવો છુપાયેલો હોય છે. એ જ બજારમાં મહેશભાઈ નામનો એક વેપારી હતો. ઉંમર લગભગ 50ની આસપાસ. બોલવામાં શાંત, કામમાં સુસ્ત અને પૈસાની બાબતમાં અત્યંત સાવચેત. મહેશભાઈનો ધંધો વર્ષોથી ચાલતો હતો અને તેમની પાસે રત્ન કામ કરતા અનેક કારીગરો આવતા જતા હતા. પરંતુ તેમાં રમેશ નામનો એક કારીગર એવો હતો જેના હાથની સફાઈની બજારમાં ઘણી સરસા હતી. નાનામાં નાનો પથ્થર પણ તેની આંગળીઓમાં આવે એટલે તેની અંદરની ચમક ઓળખી લેતો. મહેશભાઈને તેના કામ પર વિશ્વાસ હતો અને કદાચ એ જ વિશ્વાસ આગળ જઈને સૌથી મોટો પ્રશ્ન બનવાનો હતો. એક દિવસ મહેશભાઈને યુરોપના બજારમાં આવેલા એક જૂના વેપારી સાથે મહત્વની મુલાકાત માટે યુકે જવાનું થયું. તેમની સાથે કારીગર તરીકે રમેશને પણ લઈ જવાનું નક્કી થયું, કારણ કે ત્યાં કેટલાક કિંમતી હીરાના નમૂનાઓની તપાસ અને કારીગરીની ચર્ચા થવાની હતી. રમેશ માટે વિદેશ જવાની આ પહેલી મોટી તક હતી. ઘરમાં તેણે પત્નીને કહ્યું કે થોડા દિવસમાં પાછા આવી જઈશું, પણ પત્નીએ તેની આંખોમાં કંઈક અલગ જ જોયું. તેણે પૂછ્યું, બધું સારું છે ને? રમેશ થોડો સમય ચૂપ રહ્યો અને પછી હસીને બોલ્યો, હા, બસ કામ છે, મોટું કામ છે. પત્નીએ તેના હાથમાં ભગવાનની નાની મૂર્તિ આપી અને કહ્યું, કામમાં ઈમાનદારી રાખજે. પરદેશમાં પૈસા કરતા નામ મોટું હોય છે. રમેશે મૂર્તિ કપાળે લગાવી, પણ કદાચ એ શબ્દ તેના મનમાં કોઈ ખૂણે જઈને અટકી ગયા હતા. થોડા દિવસ પછી બંને યુકે પહોંચ્યા. પહેલી જ મુલાકાતમાં રમેશને ત્યાંની ભવ્ય ઇમારતો, રસ્તાઓ અને બજારો જોઈને આશ્ચર્ય થયું. મહેશભાઈ કામમાં વ્યસ્ત હતા અને રમેશને વિવિધ હીરા બતાવવામાં આવતા હતા. તેમાં એક હીરો એવો હતો કે જેને હાથમાં લેતા જાણે સફેદ પ્રકાશની નાની જ્યોત આંગળીઓ વચ્ચે અટકી જ ગયો. તેની કિંમત સાંભળીને રમેશના મનમાં પહેલીવાર એક અજીબ ખડક થઈ. તે રકમ તેની કલ્પના કરતાં પણ ઘણી મોટી હતી. મહેશભાઈએ હીરો પાછો સુરક્ષિત રીતે પેક કરાવ્યું અને કામની ચર્ચામાં આગળ વધ્યા. પરંતુ રમેશની નજર થોડા સમય સુધી એ પેકેટ પરથી હટી નહીં. બહારથી તે શાંત હતો, પરંતુ અંદર કંઈક બદલાઈ ગયું હતું. માણસને ઘણીવાર લાલચ એક જ ક્ષણમાં પકડતી નથી. તે પહેલા વિચાર બનીને આવે છે, પછી બહાનું બને છે અને અંતે નિર્ણય બની જાય છે. રમેશના મનમાં પણ એક વિચાર આવ્યો કે જો આટલી મોટી કિંમતનો હીરો હાથમાં હોય તો જીવન બદલાઈ શકે. તેણે તરત જ પોતાને સમજાવ્યું કે આવું વિચારવું પણ ખોટું છે, પરંતુ મનની અંદર ઊભી થયેલી લાલચ એટલી સહેલી નહોતી. તે રાત્રે હોટલના રૂમમાં મહેશભાઈ સૂઈ ગયા પછી રમેશ લાંબા સમય સુધી જાગતો રહ્યો. તેણે પત્ની આપેલી ભગવાનની નાની મૂર્તિ તરફ જોયું અને આંખો બંધ કરી, પરંતુ સામે ફરી એ જ ચમકતો હીરો દેખાતો રહ્યો. સવારે બધું સામાન્ય હતું, પણ રમેશ સામાન્ય રહ્યો નહોતો. થોડા દિવસની મુલાકાત પૂરી થઈ અને પરત ફરવાનો દિવસ આવ્યો. રમેશભાઈએ તમામ સામાન તપાસ્યો, દસ્તાવેજો જોયા, જરૂરી પેકેટો સુરક્ષિત રાખ્યા. રમેશ પણ તેની બાજુમાં ઊભો રહ્યો. તેના ચહેરા પર કોઈ ગભરાટ દેખાતો નહોતો, પરંતુ સૌથી મોટું રહસ્ય તેની પોતાની અંદર છુપાયેલું હતું. તેણે કિંમતી હીરો ચોરી લીધો હતો અને તપાસથી બચવા માટે તેને પોતાના મોઢામાં છુપાવી દીધો હતો. તેને લાગ્યું હતું કે શરીર પર ક્યાંય કંઈ નહીં મળે તો કોઈને શંકા નહીં આવે. તેની ગણતરી પ્રમાણે બધું જ સરળ હતું. વિમાન મથક સુધી જવાનું, તપાસમાંથી પસાર થવાનું અને પછી ભારત પાછા આવીને હીરાને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું. તેને કદાચ ખબર નહોતી કે માણસ જ્યારે તેનો ગુનો છુપાવવા માટે શરીરને ઢાલ બનાવે છે, ત્યારે ભય શરીરની દરેક હરકતમાં દેખાવા લાગે છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી મહેશભાઈ સામાન્ય રીતે તપાસમાંથી પસાર થવા લાગ્યા. રમેશ પણ તેની પાછળ ઊભો રહ્યો. શરૂઆતમાં બધું સરળ લાગ્યું. સામાન તપાસ્યો, દસ્તાવેજો જોવામાં આવ્યા,
પરંતુ અધિકારીની નજર રમેશના ચહેરા પર થોડી વાર અટકી. તેને પૂછવામાં આવ્યું કે તેની સાથે કંઈ કિંમતી વસ્તુ છે કે નહીં. રમેશે તરત માથું હલાવીને ના પાડી. અવાજ સામાન્ય રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગળામાંથી નીકળેલો અવાજ તેની અંદરની ગભરાટ છુપાવી શક્યો નહીં. અધિકારીએ ફરી પૂછ્યું. રમેશે ફરી ના પાડી. હવે તેની તપાસ વધુ ગંભીરતાથી શરૂ થઈ. કપડાં તપાસ્યા, સામાન તપાસાયો, ખિસ્સા તપાસાયા, કોઈ હીરો મળ્યો નહીં. રમેશના મનમાં એક ક્ષણ માટે રાહની લાગણી આવી. તેણે અંદરથી વિચાર્યું કે હવે બસી ગયો, પરંતુ તપાસ કરનાર અધિકારીને તેની સાલ અને ચહેરાના હાવભાવમાં કંઈક અસામાન્ય લાગતું હતું. રમેશ વારંવાર મોઢું બંધ રાખતો હતો, પાણી માંગતો નહોતો, વાત કરતી વખતે હોઠ બહુ ઓછા ખોલતો હતો. અધિકારીએ તેને વધુ પ્રશ્ન પૂછ્યા. રમેશ ગુસ્સાતો ગયો. એક પ્રશ્નનો જવાબ આપતા બીજો જવાબ બદલાઈ જતો. હવે અધિકારીઓને શંકા વધુ ઘેરી બની. તેને અલગ જગ્યાએ લઈ જઈને ફરી તપાસ કરવામાં આવી. રમેશનું હૃદય એટલી ઝડપથી ધબકતું હતું કે તેને પોતાને લાગતું હતું કે સામે ઊભેલા માણસને પણ તેની ધડકણ સંભળાતી હશે. મહેશભાઈ થોડે દૂર ઊભા હતા અને તેમને હજુ સુધી સમજાતું નહોતું કે વાત ક્યાં પહોંચી ગઈ છે. તેઓએ પૂછ્યું, રમેશ શું થયું? રમેશે આંખ ઊંચી કરીને મહેશભાઈ તરફ જોયું, પરંતુ તરત નજર નીચે કરી દીધી. એ એક નજરમાં એવી ગભરાટ હતી કે મહેશભાઈના મનમાં પણ શંકાનો પ્રથમ કાંટો સૂભ્યો. તેમણે ફરી પૂછ્યું, તારી પાસે કંઈ છે? રમેશે માથું હલાવ્યું અને કહ્યું, કશું નથી. મહેશભાઈએ કડક અવાજમાં કહ્યું, સાસુ બોલજો. રમેશે ફરી ના પાડી. હવે બંને વચ્ચે પહેલીવાર તણાવ ઊભો થયો. મહેશભાઈને વિશ્વાસ હતો કે તેમના સામાનમાંથી કંઈ ગયું હોય તો તેની જવાબદારી તેમના પર આવી શકે છે. બીજી તરફ રમેશને ડર હતો કે મોઢામાં છુપાવેલો હીરો બહાર આવી જશે. તપાસ લાંબી ચાલતી ગઈ. અધિકારીઓને હીરો મળતો નહોતો, પરંતુ શંકા દૂર થતી નહોતી. રમેશને લાગતું હતું કે થોડું વધુ સહન કરી લઈશ તો બધું સમાપ્ત થઈ જશે. પરંતુ કાયદાની તપાસ માણસના શબ્દો કરતાં તેના વર્તનને પણ વાંચતી હોય છે. તેની ગભરાટ, વારંવાર મોઢું બંધ રાખવું અને પ્રશ્નના બદલાતા જવાબોએ અધિકારીઓને વધુ સાવચેત કરી દીધા. અંતે તેની વધુ કડક તપાસ થવા લાગી. રમેશની આંખોમાં હવે ભય સ્પષ્ટ હતો. એક અધિકારીએ તેને મોઢું ખોલવા કહ્યું. રમેશે મોઢું ખોલ્યું, પરંતુ હીરો એવી રીતે છુપાવ્યો હતો કે તરત નજરે પડ્યો નહીં. ક્ષણભર માટે તેને લાગ્યું કે ફરી બસી ગયો, પરંતુ તપાસ હજુ પૂરી થઈ નહોતી. પૂછપરછ દરમિયાન વાત તંગ બની ગઈ. રમેશની ગભરાટ વધી રહી હતી અને અધિકારીઓની શંકા પણ. આ દરમિયાન થયેલી કડક કાર્યવાહી વિશે પછી અનેક વાતો થવાની હતી, પરંતુ તે ક્ષણે રમેશ માટે એક જ ક્ષણ આખા જીવનની દિશા બદલી નાખનાર બની. તેની સાથે કડક વ્યવહાર થયો અને અચાનક તેના મોઢામાંથી એક વસ્તુ જમીન પર પડી. આસપાસ ઊભેલા બધા લોકોની નજર એક જ ક્ષણે નીચે ગઈ. પહેલાં કોઈને સમજાયું નહીં કે શું પડ્યું. પછી પ્રકાશમાં ચમકતી એ નાની વસ્તુ જોઈને અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં એક કિંમતી હીરો પડ્યો હતો. સાથે રમેશનો એક દાંત પણ તૂટી પડ્યો હતો. થોડા સેકન્ડ સુધી આખી જગ્યા જાણે નિર્જીવ થઈ ગઈ હતી. રમેશ જમીન તરફ જોઈ રહ્યો અને મહેશભાઈના ચહેરા પરથી જાણે લોહી ઉતરી ગયું હતું. મહેશભાઈ ધીમેથી કહ્યું કે રમેશ, આ શું કર્યું? રમેશ પાસે કોઈ જવાબ નહોતો. જે માણસ થોડા કલાક પહેલા સુધી વિદેશી પરત જઈને પોતાના પરિવારને મળવાનું સપનું જોઈ રહ્યો હતો, તે હવે કાયદાની નજર સામે ઊભો હતો. હીરો તેની સામે પડેલો હતો અને તેની સાથે તેની પોતાની ઈમાનદારી પણ જાણે જમીન પર પડી ગઈ હતી. મહેશભાઈના મનમાં ક્રોધ ઊભો થયો. તેણે કહ્યું, મેં તારા ઉપર વિશ્વાસ કર્યો હતો. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું કે સાહેબ, ભૂલ થઈ ગઈ. મહેશભાઈ કડક અવાજમાં જવાબ આપ્યો. ભૂલ અને સોરી વચ્ચેનો તફાવત સમજાય છે તને? રમેશ ચૂપ રહ્યો. કદાચ એ ક્ષણે તેને સમજાયું હતું કે માણસ ક્યારેક પૈસા મેળવવા માટે જે નિર્ણય લે છે ને
તેની કિંમત પૈસાથી ચૂકવવી પડતી નથી, જીવનથી ચૂકવવી પડે છે. તેની ધરપકડ કરવામાં આવી, કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ. એરપોર્ટની બહારની દુનિયા માટે કદાચ આ માત્ર એક તપાસનો બનાવ હતો, પરંતુ રમેશ માટે તે જીવનનો સૌથી લાંબો દિવસ બની ગયો હતો. તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો ત્યારે તેના મનમાં વારંવાર પત્નીનો ચહેરો આવતો હતો. પત્નીએ વિદાય વખતે શું કહ્યું હતું તે યાદ આવ્યું. પરદેશમાં પૈસા કરતાં નામ મોટું હોય છે. રમેશે આંખો બંધ કરી દીધી. તે રડી રહ્યો હતો, પરંતુ હવે આંસુ કોઈ નિર્ણય બદલી શકે તેમ નહોતા. મહેશભાઈ પણ અંદરથી તૂટી ગયા હતા. તેઓને સૌથી વધારે દુઃખ હીરાની કિંમતનું નહોતું, તેમને દુઃખ એ વાતનું હતું કે વર્ષોનો વિશ્વાસ એક જ ક્ષણમાં તૂટી ગયો હતો. જે માણસને તેમણે પોતાના ધંધાના રહસ્યો બતાવ્યા, જેની કારીગરી પર વિશ્વાસ કર્યો, જેની સાથે પરદેશ સુધી ગયા, એ જ માણસે તેમની પાછળથી સૌથી કિંમતી વસ્તુ ચોરી લેવાનો નિર્ણય કર્યો હતો. એ રાત્રે મહેશભાઈ હોટલમાં એકલા બેઠા હતા. ટેબલ ઉપર પાણીનો ગ્લાસ હતો. સામે બારીની બહાર યુકેનું શહેર પ્રકાશથી ઝગમગી રહ્યું હતું, પરંતુ તેમની આંખોમાં કોઈ ચમક નહોતી. તેમણે પોતાના જીવન વિશે વિચાર્યું. કેટલા વર્ષો સુધી મહેનત કરી, કેટલા કારીગરોને કામ આપ્યું, કેટલા પરિવારોની રોજીરોટી સાથે જોડાય, અને આજે એક માણસની લાલચને કારણે આખી મુસાફરી કડવી બની ગઈ. બીજી તરફ કસ્ટડીમાં બેઠેલો રમેશ પોતાના હાથને જોતો હતો. આ જ હાથથી તેણે વર્ષો સુધી હીરાને આકાર આપ્યો હતો. આ જ હાથથી લોકો માટે સુંદર આભૂષણો બનાવ્યા હતા, અને હવે આ જ હાથ તેની પોતાની જિંદગીની સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની ગયા હતા. તેને સમજાતું હતું કે હીરો માત્ર પથ્થર હતો, પરંતુ તેની પાછળ રહેલી લાલચ ખૂબ ભારે હતી. માણસ જ્યારે કોઈ કિંમતી વસ્તુને જોઈને કહે છે કે આ મારી જિંદગી બદલી શકે છે, ત્યારે ઘણીવાર તે ભૂલી જાય છે કે ખોટી રીતે મેળવેલી વસ્તુ જિંદગી સુધારતી નથી, જિંદગી ઉથલાવી નાખે છે. રમેશે પોતાના મનમાં ભગવાનને યાદ કર્યા. બાળપણમાં માતા કહેતી હતી કે ભગવાન સામે કોઈ વાત છુપાતી નથી. તેણે આંખો બંધ કરી અને પહેલીવાર દિલથી પ્રાર્થના કરી કે જો જીવનમાં બીજી તક મળે તો તે આ લાલચથી દૂર રહેશે. પરંતુ પ્રાર્થના કરવી અને પરિણામથી બચી જવું એ બંને અલગ બાબત છે. કાયદો પોતાનું કામ કરી રહ્યો હતો. તપાસ આગળ વધતી ગઈ અને હીરાની ચોરી કેવી રીતે થઈ તેની વિગતો સામે આવવા લાગી. રમેશ સામે આરોપની કાર્યવાહી આગળ વધી. તે જાણતો હતો કે હવે ઘરે પાછો ફરવાનો રસ્તો સહેલો નથી. તેની પત્નીને સત્ય ખબર પડશે ત્યારે શું થશે? પરિવાર તેને કેવી નજરે જોશે? ગામમાં લોકો શું કહેશે? અને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પોતાના જ મનની સામે તે ક્યારેય ઊભો રહી શકશે નહીં. થોડા દિવસ પહેલા સુધી તેને લાગતું હતું કે હીરો તેને ધનિક બનાવી દેશે, પરંતુ હવે તેને સમજાયું કે એક નાનકડા પથ્થર માટે તેણે પોતાની શાંતિ, વિશ્વાસ અને પ્રતિષ્ઠા બધું જોખમમાં મૂકી દીધું હતું. આ ઘટનાનો સૌથી કડવો ભાગ એ હતો કે હીરો તો સુરક્ષિત રીતે મળી ગયો, પરંતુ રમેશના જીવનમાં જે વિશ્વાસ ખોવાઈ ગયો હતો તે પાછો મેળવવો કદાચ સૌથી મુશ્કેલ કામ હતું. મહેશભાઈ પણ અંતે પોતાના મનમાં એક વાત નક્કી કરી કે કારીગરને માત્ર તેના હાથની કારીગરીથી નહીં, પરંતુ તેના સ્વભાવથી ઓળખવો જોઈએ. અને પૈસાની ચમક સામે માણસનું મન કેટલું મજબૂત છે તે સમજવું પણ એટલું જ જરૂરી છે. રમેશ માટે એ દિવસ એક સજા બનીને આવ્યો, પરંતુ કદાચ એ જ સજાએ તેને પોતાના જીવનનો સૌથી મોટો પાઠ પણ શીખવ્યો. થોડા સમય પછી જ્યારે તેણે પરિવાર સાથે વાત કરી ત્યારે તેની પત્ની લાંબા સમય સુધી ચૂપ રહી. તેણે કોઈ ગાળો આપી નહીં, કોઈ ઝઘડો કર્યો નહીં, માત્ર એટલું કહ્યું, તમે જે ગુમાવ્યું છે તે હીરાથી મોટું છે. રમેશે પૂછ્યું, શું? પત્નીએ કહ્યું, તમારા ઉપરનો વિશ્વાસ. આ શબ્દ સાંભળીને રમેશ તૂટી પડ્યો. તેને સમજાયું કે માણસ દુનિયાની નજરથી છુપાઈ શકે, કાયદાથી બચવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી શકે, પરંતુ પોતાના પરિવારની આંખોમાં પડેલી છબીથી ભાગી શકતો નથી. વર્ષો પછી પણ જ્યારે આ ઘટનાની વાત થતી ત્યારે લોકો હીરાની કિંમત કરતાં
વધારે એક વાત યાદ કરતા હતા કે કેવી રીતે લાલચ માણસને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાંથી પાછા આવવાનો રસ્તો ખૂબ મુશ્કેલ બની જાય છે. એક કારીગર જેણે પોતાની આંગળીઓથી હીરાને ચમક આપવાનું શીખ્યું હતું, એ જ કારીગર એક દિવસ એ ચમક પાછળ પોતાની જિંદગીનો આધાર જોઈ બેઠો. હીરો નાનો હતો, પરંતુ તેની કિંમત માત્ર બજારની કિંમત નહોતી. એ હીરાએ એક માણસની લાલચ, એક વેપારીનો તૂટેલો વિશ્વાસ, એક પરિવારની શરમ અને એક જીવનનો કડવો પાઠ બધું પોતાની અંદર સમાવી દીધું હતું. અને કદાચ આ આખી ઘટનાનો સૌથી મોટો સવાલ આજે પણ એ છે કે માણસને ખરેખર તોડે છે શું ગરીબી, તકની અસર, કે પછી પોતાની અંદર ઊભી થતી એક એવી લાલચ જેને તે શરૂઆતમાં માત્ર ને માત્ર એક નાનો વિચાર સમજે છે. કારણ કે હીરો હાથમાં આવે ત્યારે તેની ચમક આંખોને દેખાય છે, પરંતુ હીરો ખોટી રીતે મેળવવાનો વિચાર આવે ત્યારે તેની પાછળ છુપાયેલું અંધારું જ કોઈને દેખાતું નથી. રમેશે અંધારું પોતાની આંખે જોયું હતું. એરપોર્ટની એ ક્ષણમાં હીરો જમીન પર પડ્યો ત્યારે માત્ર એક કિંમતી પથ્થર બહાર આવ્યો નહોતો, એક માણસનું છુપાયેલું સત્ય પણ બહાર આવી ગયું હતું. અને એ સત્ય તેને એક વાત કાયમ માટે શીખવી દીધી હતી કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ હીરો નથી, વિશ્વાસ છે. કારણ કે હીરો ગુમાય તો ફરી ખરીદી શકાય, પરંતુ એકવાર વિશ્વાસ તૂટી જાય ને તો પછી તેને પાછો મેળવવા આખી જિંદગી પણ ઓછી પડી શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પ્રસંગોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સીધો સંબંધ હોવાનો દાવો કરવામાં આવતો નથી. કોઈ પણ ઘટના સાથે સામ્ય જણાય તો તેને માત્ર ને માત્ર સંયોગ માનો. થેન્ક યુ. જય હિન્દ, જય માતાજી.